રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ખાતે આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી, જેમાં આપ નેતા જિગીશા પટેલ અને પ્રવીણ રામે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ચૂંટણી જીતવા માટે ભાજપ ગુંડાઓ અને ભૂમાફિયાઓનો સહારો લઈ રહી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે પોલીસ અને વહીવટીતંત્ર ભાજપના ઇશારે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા ધમકાવી રહ્યા છે। ગોંડલમાં ગુંડાગીરીના ત્રાસથી આપના ઉમેદવારોએ ભૂગર્ભમાં જવું પડ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ આ સભા દરમિયાન કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા વિડીયો પણ તમે જોયા હશે કે ધાક ધમકીથી બળજબરીથી એક બેનનો વિડીયો તો એવો આવ્યો કે એનું બાવડું પકડીને એને ફોર્મ ખેંચવા માટે અધિકારી પાસે લઈ જાય છે। તો આ કઈ જાતની લોકશાહી છે? આ કેવી રીતનું હનન છે? તમે વિચાર તો કરો, લોકશાહીનું હનન કઈ રીતે કરી રહ્યા છે? ઉમેદવારોને પૈસાની લાલચ આપવી, ઉમેદવારોને ઉપાડી જવા, ઉમેદવારો સાથે ધાક ધમકી કરવી, આવા બધા કામો જે તંત્રએ ન કરવા જોઈએ આવા તમામ કામો કર્યા છે। અને એટલા માટે પોલીસ અને ભાજપ પાર્ટી બની ગઈ હોય, એક પાર્ટીમાં કામ કરતા હોય એવું મને લાગે છે।